હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને. તો આજે રક્ષાબંધન છે, તો રક્ષાબંધનની બધાને શુભકામનાઓ. અને આ રક્ષાબંધન જે છે તે ભાઈ બહેનનો સારો એવો તહેવાર છે. અને આ તહેવાર જે છે તે ખાલી એવું નહીં કે ગુજરાત કે આખા ઇન્ડિયામાં પણ મનાવવામાં આવે છે. અને બીજું વસ્તુ કે હું આજે વહેલા ઉઠી ગયો છું, કેમ કે આજે અમારે બ્રાહ્મણોમાં રક્ષાબંધનના દિવસે વર્ષમાં એક જ વખત જને બદલવાની હોય છે. તો મેં વહેલા ઉઠી ગયો છું અને મુહૂર્ત પ્રમાણે મેં જને બદલી પણ દીધી છે અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે આજનો જે કપડાં જે છે આ સારા એવા થોડાક લીધા છે. તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવા લાગે છે. અને બીજી વસ્તુ કે હું તો રેડી થઈ ગયો છું, પણ હજી પૂજા રેડી થઈ નથી. તો હજી પૂજા રેડી થાય છે, જે હું તમને દેખાડીશ થોડી વારમાં. અને બીજું કે અમારે આજે જવાનું છે અહીંયાથી શિવમભાઈના ઘરે, કે મેં પૂજા જે છે તે શિવમભાઈને રાખડી બાંધશે. તો હું તો રેડી થઈ ગયો છું ક્યાંનો, અને પૂજા હજી રેડી થાય છે. તો જો કે હજી પૂજા રેડી થઈ નથી. પૂજા કેટલી વાર લાગશે બકા તારે? 5 મિનિટ. તો આજનો જે છે ડ્રેસ કોડ સરસ છે, મસ્ત લાગે છે. પૂજા હેર કટિંગ કરાવી દે. હા, એમ પછી બતાવું છું. સરસ લાગે છે. લોકો જોયું કે પૂજા હજી રેડી થાય છે, અને આજે એને કંઈક યુનિક લીધું છે. અને બીજું કે હેર કટિંગ પણ કરાય છે. વાવ. પછી આપણે ઇન્ટ્રો લઈએ પૂજાનો. તો આપણે જઈએ છીએ મમ્મી પાસે. તો આપણે જઈ રહ્યા છીએ મમ્મી પાસે. તો મમ્મી જે છે, શું કરે છે મમ્મી? બોલ બેટા. શું કરે છે? છોટું આટું સાબુદાણાની ખીચડી બનાવું છું. અચ્છા, હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બેટા. જેવું છે એમને. પપ્પા નીકળી ગયા લાગે છે. ક્યાં ગયા પપ્પા? પપ્પા ગામડે અડાળા આપણે. અચ્છા, અડારા ગયા છે એમને. બરાબર. શું કરે છોટું આજે રસોઈમાં? છોટું આટું સાબુદાણાની ખીચડી, હા. સાબુદાણાના પાપડ, બરાબર. છાશ અને તળેલા મરચા. શું વાત છે! તરેલા મરચાં બધું. છોટુને ટનાટન. અને તું ને છોટું બે જ છે ને આજે? પપ્પા તો ક્યાંય ગયા? પપ્પા સાંજે આવશે? પપ્પા સાંજે ક્યાં ગયા છે પપ્પા? ગામડે અડાળા ભાલ. દર વખતે જાય છે ને મમ્મી? દર વર્ષે. કેમ મમ્મી અડારા બહાર જાય છે? આપણે યજમાનો રાખડી બાંધવા. અચ્છા, યજમાનો છે આપણે ત્યાં એમ? શું વાત છે! 12 મહિને એકવાર જવાનું. યજમાનો રાખડી બાંધો. બરાબર. છોટું ક્યાં ગયું? પાપા જોઈએ છે છોટું. શું હાર્દિક? બોલ બોલ. શું કરે? બસ કઈ નહીં. વહેલા ઉઠી ગયા આજે? હા, ચણાઈ બદલાવાની હતી ને. કપડા જોરદાર લાગે યાર. તો પછી શું થાય? તને નથી લાગે હીરો જેવો લાગે કે? હું તો ડેલી રાખું. દાઢી વાડી વધારી દે તો મારા કદે બધા દાઢી આવે તારે તો. હા, શ્રાવણ મહિનો છે તો કપાઈ નથી એવું. પણ મારા કદે દાઢી વધારે આવે યાર. શું કરાયું ત્યાં કે બ્લડ ઓવર એટલું બધી વધી ગઈ તારે? આવે જ છે, મારે ગ્રોથ સારો છે. દાઢીને લીધે ખારો રૂ ખારો આવે સાચું ખરેખર. તો પછી હા, મારા દાઢી હતી ને તારે દાઢી ક્યાંથી આવતી થઈ ગઈ એટલી બધી? તારે ખરી જતી છે. ના, મારા આવે છે પણ એટલી બધી નથી આવતી બુલડો. શું કે બીજું શાંતિ ને? બસ. તારે તો જલસા પડી ગયા. ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ. હા, જલસા. હવે કે કહેતા નથી તારા ઓફિસ વાળા કે એટલી રજા કેમ પાડે? ના ના, એ તો પહેલેથી પ્લેન જ લીધું હોય તો વાંધો ન આવે. વાંધો ન આવે. બરાબર. શું આજ પ્લાનિંગ બીજું? હા, આજે શું પ્લાનિંગ છે? આજે તો કઈ નહીં, ઘરે જ રહીશું. બીજું શું કરે? આજે રક્ષાબંધન છે, આજે આવશે મંજુભાઈની. અચ્છા, વાંધો નહીં. સિરીઝ જોવાનું બાકી છે કે પતી ગઈ બધી? નહીં, એકાદી છે, જોઈશ. આવડી આવી છે બધે. એવું છે? હા, સારું, ચાલ મળીએ પછી. મળીએ. મમ્મી હાર્દિકને દાઢી સારી આવે છે. હા, સાદી રામાપીર જેવો લાગે છે. રામાપીર જેવો લાગે છે, પણ દાઢી સારી આવે છે એને. જો હા, મારા બેટા દાઢી મારા કરતા સારી આવે છે. છોટું મારા બેટાના શરીર સારું થઈ ગયું મારા બેટાનું. સારું મમ્મી, ચલો હવે મમ્મી મળીએ થોડી વાર પછી. આ વખતે નવીનમાં એ છે કે આ વખતે જે કપડાની જે ચોઈસ છે તે બધી જ ચોઈસ હાર્દિકની નથી, મારી નથી, પૂજાની ચોઈસ છે. આજે આ વખતે જે કપડાં લીધા છે અમે પૂજાની ચોઈસના કપડાં લીધા છે. ખરેખર લોકો બહુ સરસ લાગે છે. તો લાગે છે એવું કે મને કે હવે પૂજાની ચોઈસના જ કપડાં લેવા પડશે, કેમ કે કપડાં ખરેખર બહુ સરસ લાગે છે અમને. તો અમારે લોકોની રાખડી બંધાઈ ગઈ છે અને કાજલબેનની રાખડી બંધાઈ ગઈ છે, જે હું તમને દેખાડીશ. બહુ સરસ રાખડી આપી છે કાજલબેને, રિયલી બહુ સરસ છે. તો મારીને હાર્દિકની રાખડી બંધાઈ ગઈ છે અને હવે હું તમને દેખાડીશ કે શિવમભાઈ માટે પૂજાએ રાખડી બહુ સરસ લીધી છે અને હજી સુધી અમે કોઈને બતાવી નથી. અને આ વિડીયો અમે રક્ષાબંધન પછી અમે અપલોડ કરવાના છીએ, કે જેથી શિવમભાઈને સરપ્રાઈઝ છે અને શિવમભાઈને પણ ખબર ના પડે. તો હું તમને દેખાડીશ હવે. પૂજા, બધા લોકો જોવા માંગે છે કે તે શિવમભાઈ માટે કેવી રાખડી લીધી છે. સીએમ માટે મેં સીવની લીધી છે. તો જોઈ શકો છો કે શિવમભાઈ માટે પૂજાએ ચાંદીની રાખડી, અને એ પણ મસ્ત એવું
શિવ નામ લખેલું છે, જેમ કે શિવમને આગળ શિવ આવે છે અને ત્રિશૂળ છે અને બંને બાજુ રુદ્રાક્ષ છે અને રિયલી બહુ ફાઇન લાગે છે. પછી આ ધરતી માટે અને ધરતી ભાભી માટે પણ સેમ ટુ સેમ ચાંદી લીધી છે અને જોઈ શકો છો કે બંનેનો કોમ્બિનેશન પણ બહુ સરસ આવશે. ફોટોગ્રાફ કરો ને તમે જોઈ, વાવ, સરસ છે. એક ખાસ વસ્તુ તો તમને દેખાડવાની રહી ગઈ, કેમ કે અમે રાવિયા માટે પણ બહુ સરસ એવી રાખડી લીધી છે. રાવિયાને લાઇટવાળી રાખડી બહુ જ ગમે છે, જે હું તમને દેખાડી. રાવિયા માટે રાખડી નથી લીધી તે? આ રહી છે, એના માટે સરસ એવી લીધી જો છે અને કે આમ કરીએ ને એટલે લાઈટ વાવ, જેવી લાઈટ બહુ સરસ રાખડી છે. તમે જોઈ શકો છો એકદમ નાની નાજુક અને લાઇટવાળી રાખડી છે. અને એક નહીં, અમે બે લીધી હતી હે ને, અને એક્સ્ટ્રા અને એક્સ્ટ્રા એક આ લીધી છે. બે બાંધવાની બંને છે. લાઇટ વાળી છે. હા, જોઈ રહીશું જે આમાં તો સારી બજરંગ લાગશે. બલી છે જો. હા વાવ, મજા આવી જશે રાવિયાને તો. હા, અને બીજી ઘણી બધી લીધી છે. યસ, તો બીજી બધી ઘણી બધી રાખડીઓ લીધી છે જે પૂજા દેખાડશે. અને બધી જ રાખડી જે છે પૂજા કોને કોને બા એટલી બધી રાખડી હતી કોને માટે લીધી? એક્ટિવામાં ને બધે બાંધવાંચમાં ફુવાને બાંધીશમાં ફોઈન બાંધીશમાં ફોઈન છોકરીને બાંધીશ. અમે બધા ભાઈ બેન ફોઈ ફુવાને હું દર વખતે બાંધું છું અને એમાં ફોઈન છોકરીને બાંધું છું. અને હજુ મારે એક્ટિવામાં લગાવવાની છે, ગાડીમાં રાખડી બાંધવાની છે, એ બધું પછી. પણ આપણે જઈએ હવે સીએમ માટે અને મારે એક મીઠાઈ લેવાની છે. ઓલરેડી મોડું થઈ ગયું છે. ધરતી કીધું વહેલા આવજે, પણ અહીંયા બહુ લેટ થઈ ગયું છે. ઓકે, ચલો ડન, ચલો જઈએ. અમે લોકો જોઈએ કે અમે બધા માટે રાખડી લઈ લીધી છે અને પૂજાએ ઘણી બધી રાખડી લીધી છે કે જેથી પૂજા જે છે તે ગાડીને પણ રાખડી બાંધે છે, એક્ટિવાને, સાધનને, અને બીજું કે પૂજા ફુવાને પણ રાખડી બાંધે છે. તો બધા માટે પૂજાએ રાખડી લઈ લીધી છે. કોઈ પણ લોકોને અમે ભૂલા નથી અને બધા લોકોને યાદ કરીને રાખડી લઈ લીધી છે. અને અમે લોકો જઈએ છીએ કે ઓલરેડી અહીંયા 10:30 થઈ ગયા છે. પૂજા વહેલા નીકળવાનું તો અમારા લોકોને પણ થોડુંક લેટ થઈ ગયું છે, તો અમે લોકો જલ્દીથી નીકળીએ છીએ અહીંયાથી, કેમ કે અમારે અહીંથી પણ રસ્તો કંઈક 10-15 મિનિટ રસ્તો છે અને હજી વચ્ચેથી અમારી મીઠાઈ લઈ જવાની છે. તો મોડું થાય એ પહેલાં અમે લોકો નીકળીએ છીએ હવે શિવમભાઈના ઘરે જવા માટે. તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ શિવમના ઘરે અને રાખડી બાંધવા માટે. તેના માટે અમે વચ્ચેથી એક મીઠાઈ લઈશું. અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને અત્યારે વાગે છે 3 અને આજનો દિવસ સવારથી અમે બહાર જ ફરીએ છીએ રક્ષાબંધન છે એટલા માટે. જોઈ શકો છો કે આ જેટલા પણ વ્હીકલ છે બધા જ વિઝિટર પાર્કિંગના વ્હીકલ છે. રક્ષાબંધનના લીધે આજે બહુ જ બધી ગાડીઓ આપી દીધી. થાકી ગઈ? ચાલો ઉપર હવે જઈ રહ્યા છીએ હવે ઉપર અને થાક તો લાગ્યો છે, ઊંઘ પણ આવે છે. ઊંઘ આવે છે? જઈએ છીએ ઉપર. તો અમે લોકો બપોરે થોડીક વાર સૂઈ ગયા હતા અને અમે લોકો અત્યારે આવ્યા છીએ. 2-3 ફોટા શૂટ કરે છે, કેમ કે અહીંયાનું લોકેશન બહુ સરસ હોય છે. જોઈ શકો છો પાછળ એકદમ ગ્રીનરી છે અને તેનું લોકેશન બહુ સરસ આવે છે. અને ફૈબા લોકો અમારા ઘરે આવવાના છે એટલે બસ હવે અમે લોકો જઈશું ઘરે. અને થોડીક વસ્તુઓ લેવા માટે અમે આવ્યા હતા અને અહીંયાનું લોકેશન ખરેખર બહુ સરસ છે. ફોટો બી 2-3 સારા આવી ગયા એટલે બહુ થઈ ગયું. અને હવે અમે જઈશું ઘરે. પપ્પા આવી ગયા લાગે છે. શું પપ્પા કેવું રહ્યું? બસ સારું જો. થાકી ગયા? ના ધીમે ધીમે આવ્યો ને શાંતિથી. એવું છે એમ ને? મજા આવી? મજા આવી. શું લાયા અમારા માટે? કોકા પાક લાયા? હા. સરસ, લ્યો. બીજું કંઈ? બીજું ક્યાં કશું કંઈક લઈને આવું હતું ને બરાબર. કે આવું છું. ફરાળી કેવડો લાયા? ફરારી કેવડો તો હું લાવ્યો છું જાણે હવે આ ખોટું બોલે. હું લાવ્યો ફરારી ચેવડો તો જમ્યા તા બપોરે? ના. એવું છે એમ ને? તો ભૂખ લાગી છે? પપ્પા શાકમાં તોડ નાખ્યો ભાઈ, મને બધી જ ખબર છે. યોગેશ માસાએ શાક બનાવીને બધું તોડ નાખ્યું. એ બા ક્યાં પહોંચ્યા કે ફોન આવે? વચ્ચે છે. એવું છે? સારું. તો શુભમ છે તે કૃષ્ણાબેનની રાખડી બોટાદથી આવી છે અને તે રાખડીઓ ખોલે છે. તો આપણે જોઈએ. બરાબર ખોલજે શુભમ. કંકુ થઈ ગયું છે. બરાબર. સરસ મજાની 2 રાખડી મોકલી છે. હાર્દિકભાઈની અને શુભમની રાખડી છે. સરસ મહાદેવજીની છે. સરસ છે રાખડી. અને શુભમ બીજી ખોલી રહ્યો છે અને તેમાં છે આ છે મારા ભાભી રાખડી છે, જોઈ શકો છો. કંકુ થઈ ગયું છે અને શુભમને કંકુ થઈ ગયું. સરસ. ઓકે. તો કૃષ્ણાબેન છે તે બોટાદથી આવી શક્યા નથી, કેમ કે દિવ્યાંગ કુમાર જે હતા તેમના નાની એક્સપાયર થઈ ગયા હતા અને તેમનું 12મું રક્ષાબંધનના દિવસે છે એટલે તેના લીધે કૃષ્ણાબેન આવી શક્યા નથી. કશો વાંધો નહીં, એમના કોમલબેનને બધા આવશે તો તે રાખડી બાંધી દેશે તેવું છે. રાખડી બહુ સરસ મજાની છે
હવે અમે બધી તૈયારી કરી દીધી છે, અમે હવે ખાલી રાહ જોઈએ છે ફઈબાની. ફઈબા સ્માઈલ આપજો. બધું બોલ સ્માઈલ આપો. હા કાલે ચાલો બોલો. કાકી પાસે જતો રહા. આ બધું સામે જોઈતું એક બરાબર. મિનિટ હો. શું બોલે યાર રુદ્ર આજે? કોણ આવ્યું? કોણ આવ્યું? ક્યાં જવું તાર રુદ્ર? રુદ્રન બાપા જવું છે. અરે ઉપર ઉપર. એનો ફુવા તો કરે છે. તું બાર થી નો આવ્યો? ક્યાંથી આવ્યો તું? ફુવા તો આવ્યો. ફુવા ગયા તો ફુવા ક્યાં ગયા? નો ફુવા ક્યાં ગયા? હેરો દુ કે થયો? બધી જગ્યાએ કહું છું તું ઓડીશ ને ત્યાં. એ નહીં ચોખા ના છે ખવાય. ચોખા છે. જો મમ્મી ખવડા જા. એ ના લેવાય. શું કહું? જો મમ્મી ખવડા જા. પેલો તરક્કી કરો તું બાગર બધો. થોડા બનાવી જાય. બેસી જાય તો ના કે રાઈ પડે કે બધા લાકડી હતા નાખી પડે તો આજ સોને પર જડતી ન થવા દે. આ લાંસા ને બડા ગોટા ને પેટ તો મોર કે. એ નહીં કહું છે. કવ છે કવ. આમ જો હવે સીધા ખાલી એ. લઈ ગઈ ને કે છે બાપા લઈ જા એટલે બધું આપી દે. આશીર્વાદ આપી દીધો. ખૂબ આગળ કરો ખૂબ પ્રગતિ કરો અને ઇન્ક્રીમેન્ટ થયા કરે. એ સ્ત્રીનો રેશિયો કરવો જ પડશે હવે. હા આમ જો એમાં ફોટો આવી આઈ સરસ બરાબર.
કામકાજ હવે 15,000 ઉપર 10,000 ઉપર વિચારો 15 માંથી 10 કરો. રેશિયો મોટો તો પછી માંથી હવે આપણે 10 લાખ શનિવારે આવીને રવિવારે મસ્ત સેટઅપ થઈ ગયા. રજા દિવસે જ આવે દર વખતે. કામ તો 50% રીતના થઈ ગયા. એના લીધે માર્કેટ ક્રેશ કરે છે. જીએસટી બોલી તો exchange તો કોણ ફેસિલિટી આડા મહિને બી એપ્લાય કરીએ એટલે 40 વર્ષ 15 વર્ષ સુધીમાં એવું રેટમાં છેલ્લા દિવસે તમે 3.5 સુધી એપ્લાય કરીએ વેકેશન આપીને એટલે કરી 10 લાખની એપ્લિકેશન સીધી સીધી થઈ જાય. લોકો ડિનર કરવા માટે પ્રથમ વખત આવ્યા છે. શું પૂજા? હાય બીજો હાય હાર્દિક, પૂજાબેન મજામાં? શું મમ્મી મજા આવી જમવાની? પપ્પા પૂજા બોલ શું કરસ તું? છે ને હા અચ્છા, શું જોશ ગિફ્ટમાં? ગિફ્ટ નાખું છે હું ફોડીને જોઈ છું. ઓકે મને કીધું હતું કે મને કહેજે કેવી છે, પછી મેં એને એવું કીધું હતું કે હું રાત્રે ખોલીશ ગિફ્ટ. અચ્છા એવું છે. ઓકે ધીરે ધીરે ફોન ધીરે ધીરે જોવો ને. મને ફોન કરીને કહીશ. અરે વાહ. તું મને ફોન કરીને કહેજે. ઓકે શું વાત છે. અરે વાહ સરસ છે બાગેટ ને. હા પાછળ લગાવાય ને. હા હેન્ડબેગ વાળું છે. હા, એવું છે. તારે તો કામ થઈ ગયું છે. બહાર ગયા હોય થોડોક સામાન હોય તો આમાં મૂકી દેવાનો. હા કાલે જ કામ લાગી કાલે કામ લાગી જશે તારે તો. હા અને જો મારે થોડું મેચિંગ મેચિંગ કલર છે. ગમ્યું તને તો બાપેને થેન્ક યુ કહી દેજે. હા અને થેન્ક યુ કહીશ અને ચોકલેટ આપી દીધી શું વાત છે. અને મને કવર આપ્યું હતું. પૂજા તને આટલી બધી રાખડી કોને બાંધી? મને જો કાજલે બાંધી છે. એક મિનિટ દેખાય તો મને. કાજલે મને છે ને આ બ્રેસલેટ વાળી બાંધી ઓકે છે. પછી કોમલ બેને મને છે ને આ ચાંદીની રાખડી બાંધી છે. ઓકે પછી આ પૂજા બેન આવ્યા હતા તો પૂજા બેને બાંધી છે. ઓકે પછી કૃષ્ણાની અને નિહારિકાની ઓનલાઈન આવી છે અને હેતલબેનની પૂજા બેને બાંધી છે. શું વાત છે. બહુ બધી રાખડી થઈ ગઈ તારે તો આ અને વખતે. વૈષ્ણવીએ બી બાંધી હતી બધી રાખડી અને બધું ગિફ્ટ સીએમ તરફથી પાકીટ શું વાત છે. અને પૂજા નામની gift, કવર. શિવમભાઈને થેન્ક યુ કહેવું પડે. બહુ બધું આપ્યું. એટલું બધું ના ફોન હોય. કરીશ હવે કહીશ કે thank you યસ એમ. વિડીયોમાં કહી દે ને પણ. ના વિડીયોમાં નહીં ફોન કરી કહીશ. ફોન કરીને કહીશ. હા. સારું ખુશ ને આજે? હા. કેવો રહ્યો દિવસ તારો આજનો? આજનો દિવસ સરસ ગયો. ખબર ના પડી દિવસ જતો રહ્યો આખો. હા, દિવસ ક્યારે આવ્યો ને ક્યારે ગયો ખબર જ ના સવારે ગયા અને સાંજ ક્યારે થઈ ગઈ ખબર જ ના પડી. શું પડી. કેવું? હા, પણ સરસ દિવસ હતો નહીં આજનો? હા. આખો દિવસ શેડ્યુલ વગર શેડ્યુલનો દિવસ હતો આજનો. હા. આપણે કંઈ શેડ્યુલ જ નહોતું કર્યું નહીં આ વખતે. હમ. એમને જ દિવસ ખબર ન પડી જતો રહીએ. બાકી તો આપણે કેટલું શેડ્યુલ રહ્યા. સવારે અહીં જઈશું ત્યાં જઈશું પછી અહીંયા આવશું. રક્ષાબંધન તહેવાર જ એક હોય કે આનંદમાં. આનંદનો તહેવાર આખો દિવસ આનંદમાં જાય. શું કેવું? સરસ સરસ. હવે બહુ બહુ બધી રાખડી છે. તમે લોકોએ જોયું મારે તો બહુ બધી ભાભી રાખડી થઈ ગઈ છે. તો મારે ભાભી રાખડી છે તો શુભમને એટલી જ ભાઈની બી રાખડી હશે. તો આપણે જોઈએ એને કેટલી બધી રાખડીઓ આવી છે. જોઈ શકો છો કે શુભમને એટલી બધી ગરમી લાગવા લાગી છે અને એસીને ક્યારનું મચડ મચડ કરે છે. ઘડીકમાં વધારે કરે છે ઘડીકમાં ઓછું કરે છે. શું કરે છે શુભમ તું? અને તમને ખબર ના હોય તો હું કહી દઉં હું શુભમને છે ને શંભુ કહું છું. હું એનું
શંભુ જ નામ રાખ્યું છે એવું છે ઘણી અને 80% કેટલા કરી ટાઈમથી કરું છું. બરાબર, ચલો આપણે તારી રાખડી જોઈ લઈએ. કોઈક દરવાજો ખખડાવી રહ્યો છે અને કોણ શુભમ છે? તે દરવાજો ખોલી રહ્યો છે અને કોઈ છે જ નહીં. અને તે આવ્યા છે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ બોલો શું કહો છો? અરે સોડા એક જ લાવેલી. ત્યાં પુણ્યા ગયો ને તેને ઓટોમેટિક મારી બનાવી દીધી. બીજાની બનાવી એક તો લાવ્યો છે ને, ચલો પી લઈએ. બ્લોક બ્લોક હા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા શું કહેશ તું? તો હવે આપણે શુભમની રાખડી જોઈ લઈએ. ચલો બતાવી દો શંભુ તમારી રાખડી. આજે મારે 1 2 3 4 5 6 રાખડી છે. 1 2 3 4 5 6 યસ 6. બધી જ બધી જ રાખડી રાખડી એન્ટિક રાખડી છે, જોઈ શકો છો. બધી જ રાખડી અલગ અલગ છે. જે પેલી રુદ્ર બધી આજે શંકર ભગવાનની જ છે મારે. જો બધી જ રાખડી એન્ટિક છે મારે. જોઈ શકો છો બધી જ રાખડી. જો આ પહેલી છે તે રુદ્રાક્ષની છે, બીજી છે ઓમ, બીજી છે તે ઓમ સરસ છે, ત્રીજી ગણપતિ દાદા, ગણપતિની છે, કોમલબેન દે માંદી છે, આ ચાંદીની છે હે ને, હા, ચોથી પછી ઓમ, કાજલ, એ પણ ચાંદીની છે. એ બી ચાંદીની છે, સરસ ને બે બે પછી ચાંદીની છે. શિવલિંગ એ કૃષ્ણાબેને રાખી છે અને આ નિહારિકા અને હરિકા ઓમ બાંધ્યું છે. ઓકે સરસ. લો શુભમને 7 અને મારે બી 7. ઓકે ના 6 7. 1 2 3 5 6 જ છે. હા તો 6 હશે તો મારે 6. આપણે બેન સરખી જ છે. હા પણ મને વૈષ્ણવી બાંધી હતી એટલે મારે 7 છે. ઓકે ડન. ઓકે હવે તું કપડાં બદલી દે, હું બી હા બદલી બહુ દઉં. સમય થાય, હોઈ જવું પડશે હવે. હા તો તમે લોકોએ જોયું ને કે શુભમના હાથમાં 6 રાખડી છે અને મારા હાથમાં 7 રાખડી છે. અને ખરેખર હવે મને આખો દિવસ મેં ડ્રેસ પહેર્યો છે. અમારો પહેલો દિવસ છે કેમ કે હું ડેલી ડ્રેસ નથી પહેરતી, હું ટી શર્ટ જ પહેરું છું ઘરમાં. અને આખો દિવસ આજે ડ્રેસ પહેરવાનું થાય છે. મને એટલી બધી હવે એમ થયું છે કે હું ફટાફટ કપડાં બદલી નાખું, કેમ કે એ ડેલી આપણે ના પહેરતા હોય ને એટલે આપણને ના ફાવે. અને કેમ કે મને ટી શર્ટમાં જ કમ્ફર્ટેબલ લાગે છે એટલે હવે કપડાં ચેન્જ કરી નાખવા છે ફટાફટ. તો આજના આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.